બાપા આપણે ક્યાં ગાડી જવાનું છે? શંકરસિંહ, આપણે મોલ માટે 50 વીઘા જમીનની જરૂર છે, તો આપણે જમીન જોવા જઈશું પહેલા. હા, સારું લોકેશન એક જોયું છે મેં. તો ચાલો ત્યારે જઈએ. ચલો. શંકરસિંહ, ગૌતમસિંહ, અહીંયા આવો. બોલા મુખી બાપા. આ 50 વીઘા જમીન આપણે જોઈએ. આ જમીન કોની છે? મગનજી અને ચંદુજી એ બે ભાઈઓ છે. આ જમીન પણ કોઈ પણ હિસાબે વેચવા નહીં માંગતા. એમને આપણે મોં માગી કિંમત આપીશું, પણ આ જમીન તો લઈશું જ. પહેલા એમને પ્રેમથી વાત કરી લઉં. અને જો ના માને ને તો હડપી લઈશું જમીન. સારું મુખી બાપુ, એમને વાત કરી આવીએ અમે. જાઓ, પૂછી જો. ચલો ગૌતમસિંહ. એ મગન કાકા. હા બોલો. આ જમીન અમારા મુખી બાપાને ગમી છે. પ્રોજેક્ટ બનાવવાનો છે, એના માટે આ ખરીદવી છે અમારે. ના, આ જમીન વેચવાની નહીં. અમારા બાપ દાદાની અમારા જમીન વેચવાની નહીં હતા. આ જમીન મારા બાપ દાદાએ બહુ પહેલાથી રાખેલી છે, એટલે આ જમીન અમે વેચવા માંગતા જ નથી. કોઈ પણ હિસાબે અમારે જોઈએ તો પૈસા બોલો. આ જમીન અમારા બાપ દાદાની નિશાની છે, એટલે અમે કોઈ બી હિસાબે પેટે પાટા બાંધીને જીવી લઈશું, પણ આ જમીન અમે નહીં વેચીએ એટલે નહીં વેચીએ. મોં માગી કિંમત આપવા તૈયાર છે. પૈસાથી અમારે પ્રેમ નથી, અમારા બાપ દાદાની નિશાની છે. માની જાવ તો સારું છે. ના, નહીં માનીએ. આ જમીન અમે નહીં વેચીએ, કોઈ હિસાબે નહીં વેચીએ. માની જાવ તો સારું છે, નકર જબરજસ્તી કરવી પડશે. પ્રેમથી આ જમીન વેચવાની જ નથી. તમને કહી દીધું તો જાઓ અહીંથી. જો પ્રેમથી આવશો તો વધામણા કરીશું, અને નહીં માન્યા તો પછી ધારીઓ ઉડશે. હા, તો જોઈ લેશું. ચાલો નીકળો. અને હા, ભરતા જજો. ફરી આ જગ્યા પર પગ ના મેલતા, નકર તમારા હાથ પગ હાજા નહીં રે. જોઈ લઈશું. નેકરો નેકરો. મુખી બાપુ પ્રેમથી માનવા તૈયાર નથી. એ લોકો કોઈ પણ હિસાબે જમીન આપવા તૈયાર નથી. તમે એમને કીધું નહીં કે મોં માગી કિંમત આપીશું? બધું જ કીધું, પણ કોઈ હિસાબે જમીન વેચવા જ નથી માંગતા. તો આપણે કળથી નહીં પણ બળથી કામ લેવું પડશે. ચલો બેસો. મુખી બાપુ એ લોકો જમીન આપવાનું ના પાડે છે, હવે શું કરશું? એનો પણ રસ્તો છે મારી પાસે. હલો હલો વકીલ, એક આપણે ડુપ્લિકેટ નોટિસ બનાવવાની છે. પૈસા ગમે તેટલા થાય, પણ આપણે ડુપ્લિકેટ નોટિસ આજ ને આજ જ જોઈએ. અરે એક નહીં, 5 આપી દઈશ, પણ આજ ને આજ જોઈએ મારે. તમને તો ખબર જ છે ને, આ વકીલ રૂપિયાથી જ કામ કરે છે. મળી જશે. હા, તો કાલ સવારમાં પહોંચી જશે. સારું. તો ધ્યાન દે, મૂકો. શંકરસિંહ, કામ થઈ જશે. ચંદુજી બોલો ને. તો આમાં આપણે શું કર્યું? વાત તમારી સાચી મગનજી, કારણ કે આ હવ મુખીના માણસો, અને મુખીન તો આપણે પહેલાથી જાણીએ જ છે. પેલા સગનજી બચારે એકદમ ગરીબ જેવા હતા. એમનો 2 છોકરો હતો, હજુ નાનો હતો,
તો એમની જમીન એમના ઉપર થોડો જીવ ના પડે, એમની જમીન સસ્તા ભાવે પરાઈ લીધી અને મોટો મોલ બનાવી દીધો ઉપર. અને અહીંયા પાછું બનાવે કે આપણે જમીન બમીન હાલવા નહીં હો. આપણા તો આપણા બાપ દાદા હાચવેલી એટલે આપણે તો કોઈની તાકાત નહીં કે આ જમીન લઈ જાય. મુખી હોય કે જે હોય, મુખીને દુખી કરી નાખીએ એવા માણસો આપણે. તો આપણે શું કરે, આપણે મોટા ભાઈને વાત કરવી પડશે. લે તો આપણે ઘેર જઈએ મોટા ભાઈને વાત કરીએ. વાત તો કરવી જ પડશે, નકર આ તો બહુ મોટી વાત થઈ જાય. જલ્દી આપણી જમીન જતી રહી, આ તો શું કરવાનું આપણે ગરીબ. સાચી વાત છે. મોટા ભાઈ બેહો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? મુખીના માણસો આવ્યા તે આપણી જમીન પડાઈ લીધી. ચમ શું કહેતો હતા? ધમકીઓ આપીને જે આ કે તમે જગ્યા ખાલી કરી દેજો ને અમારે મુખીને જોઈએ જમીન. તો મુખીને આપણે જમીન નહીં આપવાની ને આપણે થોડી બાપ દાદાની જમીન વેચવાની પણ આપણે કરશું શું? કારણ કે કીધું તું આવે એને પણ નહીં બોલતો એ મુખી. તો અધને હું કાલે હંગાતા આવું એટલે આવવા ના જાય ને અમે કઈ કઈ જાય કાલ આવી અમે. હા તો અધને કાલ આપણે શાંતિથી જઈશું. અત્યારે તમે જમવાનું તો જમી લેડો છે તમે હાલે જાય હા તો હાલો. હો કાલે તો હંગાતા આવે તમારે સારું સારું હેડો. ચિંતા ના કરે તમે સાહેબ. એ હા હા મગર આપણે જમી લઈએ. અને આપણે જઈએ ક્ષેત્રમાં. પેલા હૃદય ખાતા ને તમે ભાઈ અમે મગનભાઈ બે જણા જઈએ ક્ષેત્રમાં. તો ભાઈ તમે આવજો અને પેલી લેતા જો ટિફિન ખાવાનું. હા તો તમે જાઓ, ત્યાં સુધી હું મારું થોડું ગામમાં કામ હોય તો પતાવી દઉં. એ હા પછી ટિફિન લઈને આવું, બરોબર? હા. હા તો જાઓ. અને હોભળો, હા ધ્યાન રાખજો પાછા. મોહન ખાતો હા તો વાંધો નહીં, જાઓ. સાફ સફાઈ કરવાનું તો બહુ બાકી છે. પછી શેરાવાનું એક પડે નહીં. જરા બધા ધુચ્યા પેલા ગોળી નાખીએ આપણે અને પછી ટ્રેક્ટર બોલાવી લઈએ. જરા ધુચ્યા ગોળી નાખીએ તો એક ભાઈ ઢગલો કરીને પાણી મેળવાનો. ઓહો, હારા બાર થઈ ગયા. એટલે પેલા ભાઈઓનો ભાત લઈને જવાનું હ. અને ડોસી ભાત બોધીને જઈ કે નહીં, એને પિયર જવાનું હતું. ભાત તો તૈયાર જ છે, તો જલ્દી જવું પડશે. પેલા આવી ગયા. બોલો આવી ગયું તમારું જમવાનું. એ હા લાવો લાવો. ખાસી કામ કરી નાખ્યું તમે તો. યાર ગમે તમારે નહીં જમવું તમે પેલા જમી લ્યો. એવું હા મગનભાઈ, આપણે આપણે સાફ કરી આવીએ બધું. મોટા ભાઈ ખાય તો સુધી આપણે હા. કોમી લાગજો. મગનભાઈ, હા પેલા કઈ ગયા હા આવશે નહીં, સાચું કે આવશે ને? વાહ પણ આપણે ચિંતા ના કરશો. આપણા ગોગા બાપા બેહ્યા તો કોઈ નહીં થાય. એ ચંદુ કાકા બોલો, પાછા આવી ગયા તમે? આપી દો શંકરસિંહ નોટિસ. મુખી બાપા, તમે આ શું છે? કીધું તું ને જમીન આપી દો. મગન,
નોટિસ આવી ભાઈને બોલાવવું પડશે. તો વાહ, આપણે મોટા ભાઈ બોલાવવા પડે. બોલાવતા હું તમે રહ્યો. બોલાવતા શું થયું મગનજી? પેલા આયા મુખી પાહા. મુખી બાપુ આયા? વાહ. ઓવો લે. આવો મુખી બાપુ આવો. બોલો શું કામ પડ્યું હતું? આ જમીન લેવા આવ્યા છીએ. મારા ભાઈએ કાલે તમને કહ્યું નતું કે જમીન નથી એકવાની? આ જમીન તો મારે જોઈએ જ મોલ માટે. પણ મારા જમીન નથી એકવાની. નાથુભાઈ આ નોટિસ લઈને આવ્યા. નોટિસ પણ લાવે છે યાર? હા, આ જમીન તમે વેકી મારી છે. નોટિસ તો સાચી જ છે, પણ હજુ અમે સહી પણ ક્યાં જગ્યાએ નથી કરી. નોટિસ તમે બનાવી કઈ આ રીતે? તમારી જ સહી છે, જોઈ લો. જોઈ લો. નાથુભાઈ હું એક નોટિસ વાંચી જોઉં. આ તારી સહી નથી. તમને સંભળાવું નોટિસ. આથી ગામજનોને જણાવવાનું કે 10 વર્ષ પહેલા નાથુભાઈ, ચંદુભાઈ અને મગનભાઈના બાપ દાદાએ 10 વર્ષથી આ જમીન ગીરવે રાખેલ છે મુખી પાસે. તો એનું કંઈ પણ વ્યાજ બી આવ્યું નથી અને આજે આ જમીન થાય છે ડૂલ, એટલે આથી જમીન થાય છે નામે મુખીના. આવું હોય જ નહીં, કારણ કે અમે ક્યાંય જગ્યાએ સહી જ નથી કરી. કોઈ તમે કરી છે ભાઈ? ના, સહી જ નહીં કરી આપણે. તો તમે આ નોટિસ લાવે ક્યાંથી? કબજો ખાલી કરો. કબજો તો શંકરસિંહ, આ ગૌતમસિંહ, જમીન નહીં મળે. મારો આ લોકોને. ખાલી કરો. જમીન નહીં મળે તમને. જમીન તો આજે નહીં મળે, કાલે નહીં મળે. આગળ. ફરીથી આવતા નહીં. જોઈ લઈશ તમને. આજે નહીં તો કાલે આ જમીન અમે લઈને જઈશું.